ઓડિશામાં આવેલું જગન્નાથપુરીનું મંદિર એક એવું જ પવિત્ર અને અકલ્પનીય ધામ છે. આજે આપણે જાણીશું મંદિરના એવા 5 રહસ્યો જેને જાણીને વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળવા મજબૂર થઈ ગયા છે. રહસ્ય નંબર 1, પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ. જગન્નાથ મંદિરની ટોચ પર આવેલો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે, પણ આજ સુધી કોઈ જાણી નથી શક્યું કે આવું કેમ થાય છે. પણ એટલું જ નહીં, આ 45 માળ જેટલા ઊંચા મંદિર ઉપર કોઈ પણ સુરક્ષા વગર એક પૂજારી રોજે ધ્વજ બદલે છે, અને જો આ ધ્વજ રોજે ન બદલાય તો 18 વર્ષ સુધી મંદિર બંધ થઈ શકે છે. રહસ્ય નંબર 2, આ મંદિર ઉપરથી કોઈ પણ પક્ષી કે વિમાન ઉડતું નથી. સામાન્ય રીતે કોઈ પણ મંદિર કે મોટી ઇમારત ઉપર કોઈ પણ પક્ષી બેઠેલું દેખાય છે, પરંતુ પુરીના મંદિરના શિખર ઉપર કોઈ પણ પક્ષી કે વિમાન ઉડતું કોઈ દિવસ દેખાયું નથી. તેથી તેને ભારતનો નો ફ્લાય ઝોન પણ કહેવામાં આવે છે. રહસ્ય નંબર 3, મંદિરનો પડછાયો ગાયબ છે. વિજ્ઞાન કહે છે કે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવાથી તેનો પડછાયો ચોક્કસપણે બને છે, પરંતુ જગન્નાથપુરીનું સ્થાપત્ય મંદિરનું એટલું અદ્ભુત છે કે સૂર્ય દિવસમાં ગમે તે દિશામાં ઉગે, પરંતુ આ મુખ્ય મંદિરનો પડછાયો કદી જમીન પર પડતો નથી. રહસ્ય નંબર 4, સમુદ્રના અવાજનું રહસ્ય. મંદિરથી સમુદ્ર બિલકુલ નજીક છે, પરંતુ જો તમે મંદિરના મુખ્ય દરવાજે એટલે કે સિંહ દ્વારની બહાર ઊભા હોવ તો તમને સમુદ્રનો અવાજ જોરદાર સંભળાય છે, પરંતુ જો તમે સિંહ દ્વારની અંદર એક પગલું પણ મૂકો છો તો તમને બિલકુલ અવાજ સંભળાતો નથી અને બહાર નીકળતા જ પાછો અવાજ સંભળાય છે. રહસ્ય નંબર 5, રસોઈનું અદ્ભુત રહસ્ય. અહીં ભગવાનનો પ્રસાદ માટીના 7 વાસણોમાં પકાવવામાં આવે છે અને તે 7 વાસણોને એકબીજાની ઉપર મૂકવામાં આવે છે. એમાં સૌથી ટોચ ઉપર રહેલા વાસણમાં પ્રસાદ પહેલો પાકે છે, અને આશ્ચર્યની વાત તો એ છે કે સૌથી નજીક રહેલા વાસણ અગ્નિની નજીક રહેલા વાસણમાં છેલ્લો પ્રસાદ પાકે છે.